પાટણના રાધનપુરમાં મુશળધાર વરસાદ વરસેલ ખેડૂતો માટે આફત સમાન। રાધનપુરના બાદરપુરા ગામે ખેડૂતોના પાકો પાણીમાં ગરકાવ। ખેતરોમાં ઢીચણ સમા પાણી ભરાતા લોકો પાણીમાં ગરકાવ। એરંડા, અડદ, કપાસ, મગ સહિતના પાકો પાણીમાં ગરકાવ। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને કર્યું હતું વાવેતર। સરકાર દ્વારા સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। મારું નામ સોલંકી મુકેશભાઈ, મારું ગામ બાદરપુરા છે અને તે વરસાદ 3 દાડા સતત વરસાદ ચાલુ રહ્યો છે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ઝાડ ઘણી બધી બુરાઈ ગઈ અને નમી પણ ગઈ છે અને ગવાર પણ આખું હાવ બુરાઈ ગયો પાણીમાં। તો સરકારને મારી વિનંતી છે કે આની સર્વે કરે। રાધનપુર તાલુકામાં ગામડામાં ઘણા બધામાં મોટા પાયે અમારે નુકસાન થયું છે। અત્યારે ખેડૂતો બિચારા દુઃખી થઈ ગયા છે કારણ કે પાણી ઢેંચણા હમું અને કેળા હમું ખેતરમાં પાણી ભરાણું છે। તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ। અને દરેક ખેડૂતો અત્યારે દુઃખી થઈ ગયા કારણ કે અત્યારે વરસાદ ચાલુ રહ્યો સતત 3 દાડાથી એના આધારે બહુ મોટા પાયે અમારે નુકસાન થયું છે ગામડાઓમાં। મારું નામ ચૌધરી તાનાભાઈ પુંજાભાઈ, રહેવાસી બાદરપુરા। 3 દિવસ સતત વરસાદ ખૂબ પડ્યો છે, ખેતર ભરી ગયા છે અને મારે 10 વીઘાના અડદ નિષ્ફળ ગયા છે। તો આપ સાહેબને વિનંતી કે સરકાર અમને કંઈક સહાય કરે। મારું નામ ખોડાભાઈ પાચાભાઈ છે। અમે બાદરપુરાના વતની છીએ। મારા કપાસનો લગભગ 4-5 એકરનો વાવેતર હતો તો સાહેબ બધો ઉડાઈ ગયો છે, પાણી ભરાઈ ગયું છે, મોટા પાયે નુકસાન છે। તો અમને સરકારને વિનંતી છે કે અમને સહાય આપવા મહેરબાની કરશો।